નમસ્કાર. આપણી આસપાસની દુનિયા અવાજોથી ભરેલી છે, બરાબર ને? પક્ષીઓનો કલરવ હોય, સંગીતની મધુર ધૂન હોય કે પછી કોઈની સાથેની વાતચીત. પણ શું આપણે ક્યારે ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ અવાજ છે શું? એ ક્યાંથી આવે છે? અને એક સામાન્ય કંપનથી શરૂ કરીને આપણા મગજ સુધી પહોંચવાની એની સફર કેવી હોય છે? ચાલો, આજે ધ્વનિના આ જ રોમાંચક વિજ્ઞાનને ખૂબ સરળતાથી સમજીએ. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે રોજ અનુભવીએ છીએ, પણ તેના પર કદાચ ધ્યાન નથી આપતા. વિચારો, કોઈ તાળી પાડે કે પછી આપણે મનપસંદ ગીત સાંભળીએ, આ બધો અવાજ એક અદૃશ્ય મુસાફરની જેમ આપણા સુધી પહોંચે છે. આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો આ અદૃશ્ય યાત્રાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા સવાલ એ થાય કે ધ્વનિ પેદા ક્યાંથી થાય છે? એનો જન્મ ક્યાં થાય છે? ચાલો જાણીએ કે દરેક અવાજની શરૂઆત કેવી રીતે થાય છે. તો જુઓ, ધ્વનિ એ બીજું કંઈ નહીં પણ કંપનથી પેદા થતી ઊર્જા છે. એકદમ સરળ. જરા પ્રયોગ કરી જુઓ. જ્યારે તમે બોલો છો ત્યારે તમારા ગળા પર હળવેથી હાથ રાખો. તમને એક ધ્રુજારીનો અનુભવ થશે, બરાબર? એ જ રીતે જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે આપણી હથેળીઓ કંપન કરે છે, કે પછી ગિટારના તારને છેડવામાં આવે તો એ પણ કંપન કરે છે. બસ આ કંપન જ ધ્વનિને જન્મ આપે છે. ઓકે, તો ધ્વનિ પેદા તો થઈ ગયો, પણ હવે એ આપણા કાન સુધી પહોંચશે કેવી રીતે? આ કંપન હવામાં એક અદૃશ્ય મુસાફરી શરૂ કરે છે. ચાલો જોઈએ કે આ મુસાફરી કેવી હોય છે. જો ધ્વનિ ક્યારેય એકલો મુસાફરી કરી શકતો નથી. એને હંમેશા એક સાથીની જરૂર પડે છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં માધ્યમ કહીએ છીએ. આ માધ્યમ કંઈ પણ હોઈ શકે છે, હવા, પાણી કે પછી લાકડાનું ટેબલ. આ જ કારણ છે કે અંતરિક્ષમાં જ્યાં હવા નથી ત્યાં સંપૂર્ણ શાંતિ હોય છે. અવકાશયાત્રીનો એકબીજાની બાજુમાં હોવા છતાં સીધી વાત નથી કરી શકતા. કોઈ માધ્યમ નહીં તો કોઈ ધ્વનિ પણ નહીં. આ જુઓ, અહીં બધું સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુ માધ્યમમાં ધ્વનિનું કામ ડોમિનોઝ જેવું છે. એક કણ કંપન કરીને બીજાને ધક્કો મારે છે, બીજો ત્રીજાને, અને આ રીતે ઊર્જા આગળ વધતી જાય છે. પણ જમણી બાજુ શૂન્યાવકાશમાં કોઈ ડોમિનોઝ એટલે કે કણો જ નથી, તો ધક્કો કોને વાગશે? એટલે જ ધ્વનિની સફર ત્યાં શરૂ થતાં પહેલાં જ અટકી જાય છે. હવે ધ્વનિ જે રીતે મુસાફરી કરે છે તે તરંગોને લંબગત તરંગો કહેવાય છે. આ સમજવા માટે એક સ્પ્રિંગની કલ્પના કરો. જ્યારે તમે સ્પ્રિંગને દબાવીને છોડો છો ત્યારે કેટલાક ભાગો એકબીજાની ખૂબ નજીક આવી જાય છે. આને કહેવાય સંકોચન. અને કેટલાક ભાગો એકદમ ફેલાઈ જાય છે. આ છે વિસ્તરણ. ધ્વનિ પણ હવામાં બરાબર આ જ રીતે હવાના દબાણમાં વધઘટ કરીને આગળ વધે છે. કોઈ પણ અવાજને તેના 3 મુખ્ય ગુણધર્મોથી ઓળખી શકાય છે. પહેલું છે આવર્તન, એટલે કે ફ્રીક્વન્સી. 1 સેકન્ડમાં કેટલા કંપન થયા તે. મચ્છરનો ગળગણાટ કેવો તીણો હોય છે? કારણ કે તેની પાંખો ખૂબ જ ઝડપથી ફફડે છે, એટલે કે તેની આવર્તન વધુ છે. બીજું છે તરંગ લંબાઈ, એટલે કે 2 સંકોચન વચ્ચેનું અંતર. અને ત્રીજું, સૌથી મહત્વનું, છે કંપ વિસ્તાર. આ નક્કી કરે છે કે અવાજ કેટલો મોટો કે ધીમો છે. ડીજેના મોટા સ્પીકરમાંથી આવતા અવાજનો કંપ વિસ્તાર ખૂબ મોટો હોય છે, જ્યારે કોઈ ધીમેથી બોલે ત્યારે કંપ વિસ્તાર એકદમ નાનો હોય છે. હવામાં ધ્વનિની ગતિ લગભગ 340 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. ખૂબ જ ઝડપી લાગે છે, નહીં? પણ તે પ્રકાશની ગતિ કરતાં ઘણી ધીમી છે. આ જ કારણ છે કે ચોમાસામાં આપણને વીજળીનો ચમકારો પહેલાં દેખાય છે અને તેના ગડગડાટનો અવાજ થોડીવાર પછી સંભળાય છે. અને હા, આ ગતિ માધ્યમ પર પણ આધાર રાખે છે. સ્ટીલ જેવી ઘન વસ્તુમાં તો ધ્વનિ હવાથી લગભગ 15 ગણો વધુ ઝડપથી મુસાફરી કરે છે. તો ચાલો, હવે ધ્વનિ તરંગોએ પોતાની મુસાફરી પૂરી કરી લીધી છે અને હવે તે તેના અંતિમ મુકામ એટલે કે આપણા કાન સુધી પહોંચી ગયા છે. અહીંથી એક ખરેખર જાદુઈ પ્રક્રિયા શરૂ થાય છે. ચાલો જોઈએ. આખી પ્રક્રિયા 3 સરળ પગલાંમાં વહેંચાયેલી છે. પહેલાં, આપણો બાહ્ય કાન એક ફનલની જેમ કામ કરે છે. તે આસપાસના અવાજને ભેગો કરીને કાનની નળીમાં મોકલે છે. પછી મધ્ય કાનમાં આવેલા શરીરના સૌથી નાના હાડકાં આ કંપનોને મોટા બનાવે છે, એને એમ્પ્લિફાય કરે છે. અને છેલ્લે આંતરિક કાનમાં રહેલું કોક્લિયા નામનું અંગ આ યાંત્રિક કંપનોને વિદ્યુત સંકેતોમાં ફેરવે છે. આ સંકેતો શ્રવણ ચેતા દ્વારા સીધા આપણા મગજ સુધી પહોંચે છે અને ત્યારે આપણને સમજાય છે કે આપણે શું સાંભળ્યું.
અદ્ભુત છે ને આ રચના. આપણને ઘણીવાર એવું લાગે છે કે આપણે આસપાસના બધા જ અવાજો સાંભળી શકીએ છીએ, પણ હકીકત એ છે કે આપણી આસપાસ એક આખી દુનિયા એવી છે જે આપણને સંપૂર્ણપણે શાંત લાગે છે, પણ હકીકતમાં તે એવા અવાજોથી ભરેલી છે જે આપણા કાન પકડી શકતા નથી. ચાલો આ અદૃશ્ય ધ્વનિની દુનિયામાં ડોકિયું કરીએ. આ ચાર્ટ બતાવે છે કે આપણી સાંભળવાની દુનિયા કેટલી સીમિત છે. આપણે ફક્ત 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ જ સાંભળી શકીએ છીએ. જે અવાજ 20 હર્ટ્ઝથી ઓછો હોય તેને ઇન્ફ્રાસોનિક કહેવાય, જે હાથીઓ સાંભળી શકે છે, અને જે 20,000 હર્ટ્ઝથી વધુ હોય તેને અલ્ટ્રાસોનિક કહેવાય. ચામાચીડિયા અને ડોલ્ફિન જેવા પ્રાણીઓ શિકાર કરવા માટે આ જ અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ કરે છે, જે આપણા માટે સંપૂર્ણપણે અશ્રાવ્ય છે. ભલે આપણે આ અલ્ટ્રાસોનિક ધ્વનિ સાંભળી ન શકીએ, પણ તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. મેડિકલ ક્ષેત્રે અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ શરીરના આંતરિક અવયવોને જોવા માટે થાય છે, જેને આપણે સોનોગ્રાફીના નામે ઓળખીએ છીએ. દરિયામાં સોનાર ટેકનોલોજી ધ્વનિ તરંગો મોકલીને અને તેના પડઘા પાછા આવે તેની રાહ જોઈને દરિયાની ઊંડાઈ અને અંદર રહેલી વસ્તુઓ શોધી કાઢે છે. અને હા, ચામાચીડિયા અંધારામાં ઉડવા અને શિકાર કરવા માટે બરાબર આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી આપણે ધ્વનિના સારા અને ઉપયોગી પાસા જોયા, પણ દરેક વાર્તાની જેમ ધ્વનિની પણ એક બીજી બાજુ છે. ક્યારેક આ જ ધ્વનિ આપણા માટે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. ચાલો હવે પડઘા અને ઘોંઘાટ જેવી સમસ્યાઓ પર નજર કરીએ. પડઘો બીજું કાંઈ નથી પણ ધ્વનિનું પરાવર્તન જ છે. જ્યારે તમે કોઈ ખાલી મોટા ઓરડામાં કે પહાડોની વચ્ચે બૂમ પાડો છો, ત્યારે તમારો અવાજ સામેની દિવાલ કે પહાડ સાથે અથડાઈને પાછો આવે છે. આપણું મગજ સ્પષ્ટ પડઘો ત્યારે જ નોંધી શકે છે જ્યારે મૂળ અવાજ અને પાછા આવેલા અવાજ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો હોય. અને હવે વાત કરીએ ઘોંઘાટ પ્રદૂષણની. સરળ ભાષામાં કહીએ તો કોઈપણ એવો અવાજ જે આપણને સાંભળવો ન ગમે તે ઘોંઘાટ છે. રસ્તા પર વાહનોના સતત વાગતા હોર્ન, બાંધકામ સ્થળનો અવાજ કે પછી મોડી રાત્રે વાગતા લાઉડસ્પીકર, આ બધું જ ઘોંઘાટ પ્રદૂષણ છે. અને આ માત્ર એક નાની પરેશાની નથી, તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ એક મોટો ખતરો છે. લાંબા સમય સુધી આવા ઘોંઘાટના સંપર્કમાં રહેવાથી ગંભીર પરિણામો આવી શકે છે. તે આપણી સાંભળવાની શક્તિને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં, તે સતત આપણા તણાવનું સ્તર વધારે છે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, જેની સીધી અસર આપણા એકંદર સ્વાસ્થ્ય પર પડે છે. તો શું ધ્વનિ હંમેશા સમસ્યા જ છે? બિલકુલ નહીં. જ્યારે આપણે તેના પાછળના વિજ્ઞાનને બરાબર સમજીએ છીએ, ત્યારે આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ અને તેનો અદ્ભુત રીતે સદુપયોગ પણ કરી શકીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. યાદ છે આપણે પડઘાની વાત કરી હતી, જે ધ્વનિના પરાવર્તનનું પરિણામ છે. હવે જુઓ કે એ જ સિદ્ધાંતનો કેવો સકારાત્મક ઉપયોગ થાય છે. સોનાર ટેકનોલોજી પડઘાનો ઉપયોગ કરીને સમુદ્રના તળનો નકશો બનાવે છે, અને મોટા કોન્સર્ટ હોલ કે ઓડિટોરિયમની દિવાલો ખાસ રીતે બનાવવામાં આવે છે જેથી અવાજનું પરાવર્તન અનિચ્છનીય પડઘા પેદા કરવાને બદલે સંગીતને દરેક ખૂણે બેઠેલા શ્રોતા સુધી એકદમ સ્પષ્ટ રીતે પહોંચાડે. આ છે વિજ્ઞાનનો કમાલ. તો આપણે જોયું કે કેવી રીતે એક નાના કંપનથી શરૂ થયેલી યાત્રા એક જટિલ તરંગ બની, માધ્યમમાં મુસાફરી કરી, આપણા કાન સુધી પહોંચી અને છેવટે મગજમાં એક અનુભવ તરીકે નોંધાઈ. ધ્વનિ ખરેખર આપણા વિશ્વનો એક અતૂટ અને મૂળભૂત ભાગ છે. અંતે આ વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ. ધ્વનિ વિના દુનિયા કેટલી શાંત હશે, પણ જ્ઞાનથી આપણે તેને સમજીએ છીએ. વિજ્ઞાન આપણને આ અદૃશ્ય શક્તિને સમજવાની અને તેનો સદુપયોગ કરવાની દ્રષ્ટિ આપે છે. આશા છે કે ધ્વનિની આ રોમાંચક સફરે આપના માટે પણ જ્ઞાનના નવા દરવાજા ખોલ્યા હશે.